જો તમે પણ તમારા શરીરમાં આ 10 લક્ષણો અનુભવી રહ્યા છો તો ચેતી જજો, કારણ કે આ હોઈ શકે છે ગંભીર બીમારીઓના સંકેત. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. જે લોકોને ડાયાબિટીસની સમસ્યા નથી તે લોકોને હાઇપોગ્લાયકેમિયા થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આકસ્મિક રીતે ડાયાબિટીસની દવા ખાઈ લેવાથી તમારું બ્લડ સુગર લેવલ ઓછું થઈ શકે છે. આ સિવાય પણ દારૂનું સેવન, ભૂખ્યા રહેવાથી, કિડનીની સમસ્યાથી અથવા ગ્લુકોઝ ઉત્પન્ન કરવા હોર્મોન્સની અછતના કારણે લો બ્લડ સુગર લેવલની સમસ્યાઓ થઈ શકે છે. તમને જોવામાં ઝાંખપ આવે, હૃદયના ધબકારા વધી જાય અથવા કામ કર્યા વગર થાક લાગે, ચક્કર આવે, પરસેવો થાય અને ઊંઘવામાં સમસ્યા જણાય તો સમજો કે તમને હાઇપોગ્લાયકેમિયાની સમસ્યા છે. જો તમે વારંવાર વાઇબ્રેશન અથવા આંચકો અનુભવતા હોવ તો આ લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો. આ સમસ્યા લો બ્લડ સુગર લેવલના કારણે પણ થઈ શકે છે. વહેલી તકે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. થોડા દિવસોથી તમને નાની નાની બાબત પર ચિંતાઓ થતી હોય અને તમે સામાન્ય વાતમાં ચીડિયાપણું અનુભવો અથવા માથામાં દુખાવો થાય તો સમજી લેવું કે તમે હાઇપોગ્લાયકેમિયાની સમસ્યા છે. હાઇપોગ્લાયકેમિયાના લક્ષણોને નજરઅંદાજ ન કરો. તમે બેભાન થઈ શકો છો. શરીરમાં બ્લડ સુગરને નિયંત્રણ રાખવા માટે હાઈ સુગરવાળા ફ્રૂટ્સ અને ખોરાકનું સેવન કરો. ડોક્ટર દ્વારા આપેલી દવાનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.